ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો સરકારના અનેક વિકાસલક્ષી કાર્યોની માહિતી જન જન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। ત્યારે હારીજમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના સદસ્ય જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડવાનું કામ કરી રહી છે। આશરે 5000 ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથાગ મહેનત કરી હતી। સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડવાનું કામ અમારી ટીમ કરી રહી છે, જેમાં ભાજપ સદસ્ય બનાવી કીટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે। તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાના કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા। જલિયાન ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે, જેને લઈ ખોટી અફવાઓની થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો। રાજ્યભરમાં भारतीय जनता पार्टी द्वारा सदस्यता अभियान चालू है, तो ये अंतर्गत हारीज शहर में जलियान ग्रुप द्वारा अमे केम्प करी अने भारतीय जनता पार्टी सदस्यों बनावीए छीए। हारीज अने आजूबाजू गामडाओने लोकोने डिजिटल सभ्य कई रीते बनवानुं एनो अभ्यास नथी, तो ए माटे अमे 10 छोकराओ बेसाड़ी अने ए लोको आवे तो ए लोकोने चा पाणी नास्तो कराई अने सभ्य बने छे अने आ रीते अमे सभ्य बनावीए छीए। અને આ બાબતે અમે કોઈપણ જાતની કીટ કે કોઈપણ પૈસાનું વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દેશભરમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છીએ, બરોબર। અહીંયા કાન જલિયાન ગ્રુપવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું અભિયાન ચાલે છે, એટલા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ।